એને મજબૂતાઈથી પકડશો તે હાથમાંથી નીકળી જશે. એને વહેવા દો, એ પોતાનો રસ્તો જાતે જ બનાવી લેશે. ક્યારેક પરિસ્થિતિ સમજાય નહીં અને જીવનમાં બની રહી હોય તો તેને સ્થિર બનીને ફક્ત જોયા કરવી. સમય આવે ત્યારે જીવન પોતાનો માર્ગ જાતે બનાવી લેશે. ધીરજ રાખ, એ મહેરબાની અવશ્ય થશે. જે માલિકે દર્દ આપ્યું છે તે દવા પણ પોતે જ આપશે. અને વિશ્વાસ છે તે કોઈ ચિંતામાં નહીં નાખે. ભગવાન છે, કોઈને કોઈ રસ્તો જરૂર બતાવી દેશે. જિંદગી નારાજ નથી, આજે છે તે જ જિંદગી છે. એમાં એક સત્ય છુપાયેલું છે. જ્યારે કોઈ કહે છે મજાક થઈ ભાઈ, હવે એક લાગણી છુપાયેલી હોય છે, મને કોઈ ફરક નહીં પડે. એક દર્દ છુપાયેલું હોય છે, કોઈ કહે છે કંઈ વાંધો નહીં. એક જરૂરત છુપાયેલી હોય છે, મને એકલા છોડી દો. ઊંડી વાત છુપાયેલી હોય છે, મને ખબર નથી. વાતોનો સમુદ્ર છુપાયેલો હોય છે. ત્યારે કોઈ મૌન રહે છે. આપણા સુખ દુઃખ આપણાની સાથે વહેંચી દો, દિલ હલકું રહેશે. પહેલા તે પ્રેમનો અનુભવ કરો. જ્યારે તમે કોઈને કહો છો કે હું તમને પ્રેમ કરું છું, પહેલા તે કૃતજ્ઞતાનો અનુભવ કરો. જ્યારે તમે કોઈને કહો છો હું આભારી છું, પહેલા તે શરમનો અનુભવ કરો. પછી કોઈને કહો હું શરમ અનુભવું છું. દિલ અને મનમાં પહેલા તે હલકાપણાનો અનુભવ કરો. જ્યારે કોઈને કહો છો કે હું તમને માફ કરું છું, કંઈ પણ કહેતા પહેલા એને દિલથી અનુભવ કરો. પછી જોજો તમારે કંઈ પણ કહેતા પહેલા થોડા શબ્દની જ જરૂર હશે અને દિલની વાત સીધી દિલ સુધી પહોંચશે. કોઈની મદદ કરતી વખતે એમ ન વિચારો તે ભવિષ્યમાં આપણા કામમાં આવશે. બસ મદદ કરીને ભૂલી જાઓ. એ આશાનો ભાવ ભવિષ્યમાં તમારા દુઃખનું કારણ બને છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો પરમાત્મા જોઈ રહ્યા છે. એનાથી કંઈ જ છુપાયેલું નથી. બીજા જે કરી રહ્યા છે એને પણ તે જોઈ રહ્યા છે. ન કોઈને બતાવો. બસ એટલું જ યાદ રાખો કે ઈશ્વરે તેની મદદ કરવા માટે તમને મોકલ્યા છે. નક્કી જ્યારે તમને જરૂર પડશે તે કોઈને કોઈ મોકલી જ દેશે. માફ કરવાનું શીખો, કારણ કે આપણે પણ ઈશ્વર પાસે એક જ આશા રાખીએ છીએ. આ પણ એક મોટું યુદ્ધ છે. જ્યારે તમે જાણો છો તમારું મન શું કહી રહ્યું છે અને એ અનુભવ કરો છો તમારું દિલ શું કહે છે. સંસ્કાર વિના લાખો કરોડોની સંપત્તિ હોવા છતાં મનુષ્ય ધન વિનાનો છે. એવી રીતે એક સ્ત્રીનું શરીર સોનાનું આભૂષણ પહેરવા છતાં વસ્ત્રો વિના મર્યાદાહીન હોય છે. એક પક્ષી દૂરથી પોતાની ચાંચમાં ઘણા દાણા લાવીને પોતાના બચ્ચાના મુખમાં મૂકે છે. જ્યારે તેની પાંખો આવે છે તેને ઉડવાનું શીખવે છે. જ્યારે તે ઉડવાનું શીખી જાય છે તો એને સ્વતંત્ર કરી લે છે. આ છે પ્રેમ. આપણે મનુષ્ય પોતાના બાળકોને પ્રેમથી ઉછેરીએ છીએ, પણ જ્યારે તેની પાંખો આવે છે તો આપણે તેને બાંધી દઈએ છીએ. તેથી તે એટલો જ ઉડે કે આપણાથી દૂર ન જઈ શકે. આ છે મોહ. ખુશી બહાર નથી હોતી, આપણી અંદર જ હોય છે. એને બહાર ન શોધો, અંદર અનુભવ કરો. ખુશી તો એક પતંગિયા જેવી હોય છે. એની પાછળ આપણે જેટલું દોડીએ છીએ એટલે તે દૂર ઉડી જાય છે, હાથમાં નથી આવતી. ચૂપચાપ ઊભા રહી જાઓ શાંત થઈને, કે આપોઆપ તમારા ખંભા ઉપર આવીને બેસી જશે. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને તમારા કિંમતી મંતવ્ય લખજો. તો આવા જ વિડીયો જોવા તમને ગમતા